સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. તો આજના લેક્ચરમાં આપણે સોલેનોઇડની અંદર કઈ રીતે તમે ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરીશું. ચલો, તો સોલેનોઇડના આત્મપ્રેરકત્વની આપણે ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ તમે અહીંયા જો કે સોલેનોઇડ જે છે એટલે કે પાસ પાસે વીંટાળેલા ગૂંચળું, જેને સોલેનોઇડ કહેવાય. તો એની અંદર તમને એવું કીધું છે કે આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ μ0 n² A છેદમાં L. તો તમે કહેશો કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો તમને એક સમીકરણ ખબર છે કે phi ઇઝ ઇક્વલ ટુ Li. તો L ઇઝ ઇક્વલ ટુ phi બાય I. હવે આટાની સંખ્યા તમને જનરલી ખબર છે કે n હોય તો ફ્લક્સ કેટલું થશે? n∅ જેટલું થશે. હવે કિંમત મૂકી દો તો L ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ phi. phi ની જગ્યાએ તમે લખી શકો A ઇન્ટુ B છેદમાં I. ચલો, હવે આની અંદર કિંમત મૂકી દો તમે. L ઇઝ ઇક્વલ ટુ n A. B ની કિંમત કેટલી થશે? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તો μ0 ni ડિવાઈડ બાય લંબાઈ L ઇન્ટુ I. લંબાઈ L ઇન્ટુ I. L અપોન I અહીંયા લખી દઈએ આપણે. ચલો, આ I કેન્સલ, n નો સ્ક્વેર થઈ ગયો એટલે આપણે લખી શકીએ કે μ0 n² A અપોન L. તો તમારું જે સમીકરણ જે છે મેં અહીંયા સાબિત કરીને તમને મૂકી દીધું છે. કેટલું આવશે? તો L ઇઝ ઇક્વલ ટુ μ0 n² A અપોન L. પણ ધારો કે કોઈ માધ્યમ મૂકવામાં આવે છે, તો માધ્યમની અંદર મૂકવામાં આવે તો આપણે શેનાથી ગુણાકાર કરશું? μr. અને μr ને કહેવામાં આવે છે સાપેક્ષ પરમિએબિલિટી. શું કહેવામાં આવે છે? સાપેક્ષ પરમિએબિલિટી. જો હવા હશે તો μr બરાબર 1 લેવાનું, અને માધ્યમ હશે તો L નું મૂલ્ય બદલાશે, એટલે L નું મૂલ્ય વધે છે. માધ્યમની અંદર L કિંમત વધે છે. એટલે કે ક્યારેય પણ તમારે ઇન્ડક્ટન્સ નું મૂલ્ય વધારવું હોય તો હંમેશા એ જે સોલેનોઇડ છે, સોલેનોઇડની વચ્ચે કંઈક માધ્યમ મૂકવું જોઈએ. બીજી વસ્તુ કે L છે કઈ વસ્તુ પર આધારિત છે? તો L એક તો આટાની સંખ્યા પર આધારિત છે, બીજું માધ્યમ કયું છે અંદર એના પર આધારિત છે, ક્ષેત્રફળ A પર આધારિત છે, અને લંબાઈ L પર કોઈ જગ્યાએ પ્રવાહનું નિર્દેશન કર્યું નથી, એટલે કે પ્રવાહ પર આધારિત નથી. નેક્સ્ટ વાત કરીએ ઇન્ડક્ટરનું પરિપથમાં વર્તણૂક. ઇન્ડક્ટર પરિપથમાં કઈ રીતે કાર્ય કરશે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો કોન્સેપ્ટ તમને કીધું છે કે આકૃતિમાં P અને Q ઇન્ડક્ટર આપી દીધું છે, અને I જેટલો પ્રવાહ આપણે પસાર કરીએ છીએ. અંદરથી I જેટલો અચળ પ્રવાહ પસાર કરો. તો આની અંદરથી જ્યારે I જેટલો પ્રવાહ અચળ પસાર થશે તો હંમેશા ફ્લક્સ અચળ રહેશે, અને ફ્લક્સ અચળ રહે તો એક સિમ્પલ તારની માફક વર્તે, એટલે કે એક આખો જે ટુકડો છે એ સરળ તારની માફક વર્તે છે. તો કહી શકાય કે જ્યારે ઇન્ડક્ટરમાંથી અચળ પ્રવાહ વહેતો હોય તો એ સુવાહક તારની માફક વર્તે. તો ક્યારે પણ ઇન્ડક્ટર અચળ પ્રવાહ માટે કોઈ જ કામનું નથી. ઇન્ડક્ટર અચળ પ્રવાહ માટે કોઈ કામ નથી. પ્રવાહનો કાં તો વધારો થશે કાં તો ઘટાડો, એ પરિસ્થિતિ માટે જ ઇન્ડક્ટર ઉપયોગી છે. ચલો, સેકન્ડ કોન્સેપ્ટમાં તમને એવું કીધું કે પ્રવાહમાં વધારો થાય છે. હવે પ્રવાહમાં વધારો થાય તો મતલબ માની લો કે અહીંયાથી I જેટલો પ્રવાહ વધે છે, તો આ જે ઇન્ડક્ટર છે એનો વિરોધ કરશે. પ્રવાહનો શું કરશે? વિરોધ કરશે. તો વિરોધ કરશે એટલે એ આ બાજુથી શું કરશે? અહીંયાથી પ્રવાહ દાખલ થાય તો બેટરીની માફક વર્તશે. તો જે P અને Q છેડા છે તો એની અંદર એ બેટરીની માફક વર્તે, અને જ્યાં એનું સમતુલ્ય EMF કેટલું થાય? તો LdI/dt. તો નેક્સ્ટમાં વાત કરું છું વિદ્યાર્થી મિત્રો કે ધારો કે પ્રવાહ ઘટે છે, તો પ્રવાહ ઘટે પરિસ્થિતિ માટે શું થશે? તો પ્રવાહમાં ઘટાડો થાય તો પોતે શું કરશે કે એનો વધારો કરવા માટે પ્રયત્ન કરશે, કારણ કે કોઈ વસ્તુનો વધારો થાય તો એનો વિરોધ કરીને એને માપણી કરશે. જો ઘટતી હશે તો એનો વિરોધ કરીને એને વધારવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા ધારો કે ઘટે છે તો એ ઘટાડા માટે અહીંયા શું થશે કે થોડાક મૂલ્યની અંદર વધારો કરે છે, અને એ મૂલ્યના કારણે એ બેટરીની જેમ વર્તે. તો પ્રવાહ આ દિશામાં જાય તો આ છેડો માઇનસ ને આ છેડો પ્લસ, તો એ રીતે દર્શાવે. તો આપણે અહીંયા જોયું કે જ્યારે પણ પ્રવાહ ઘટે છે તો એ સહાયક બેટરીની જેમ વર્તે છે. સહાયક બેટરીની જેમ ઇન્ડક્ટન્સ તો એટલું જ મળશે, LdI/dt. નેક્સ્ટમાં આપણે વાત કરીએ કે ઇન્ડક્ટરની અંદર પ્રવાહનો વધારો થાય તો સર્કિટમાં માત્ર ખાલી ઇન્ડક્ટર હોય, અને બીજા કેસની અંદર સર્કિટમાં ઇન્ડક્ટર સાથે અવરોધ હોય, તો એ ઘટના કઈ રીતે જોવા મળે? તો આપણે જોઈએ કે ધારો કે ઇન્ડક્ટરની અંદર પ્રવાહમાં વધારો થાય છે, અને માત્ર ને માત્ર ઇન્ડક્ટર છે, કળ તમે બંધ કરશો તો એમાંથી કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય? તો પ્રવાહ I is equal to
ET ના છેદમાં L. I is equal to શું લખી શકાય? ET ના છેદમાં L. આની સાબિતી માટે હું અત્યારે દર્શાવતો નથી. જનરલી વિદ્યાર્થી મિત્રો ખાલી સમીકરણ છે એ જ ધ્યાનમાં રાખજો. તો I is equal to ET ના છેદમાં L માં આલેખ બનાવો. તો E by L તો અચળ છે, તો I સમપ્રમાણ T થયો. તો જેમ જેમ સમય વધે એમ એમ પ્રવાહ વહે છે અને પ્રવાહનો વધારો થાય તો એ પરિસ્થિતિમાં આલેખ સુરેખા મળશે. તો તમે જોઈ શકો આલેખ મેં અહીંયા સુરેખા બતાવ્યો છે. ધારો કે આનો ઢાળ પૂછે tan થીટા, તો tan થીટા ઢાળ કેટલાનો મળશે? તો તમે લખી શકો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ E by L. tan થીટા ઇઝ ઇક્વલ ટુ લખી શકો E by L. હવે બાજુમાં એક પરિસ્થિતિ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના રિલેટેડ તમારે ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય છે. તો એ કઈ રીતે આવશે? તો આપણે સમજીએ કે એક ઇન્ડક્ટર એની સાથે એક અવરોધ છે. તો આ જે પરિપથ છે એ પરિપથને આપણે LR પરિપથ કહીશું. કયો પરિપથ કહીશું? LR. હવે LR પરિપથમાં જો કળ તમે બંધ કરો છો તો પ્રવાહમાં વધારો થાય, અને પ્રવાહનો વધારો કેટલાનો છે? તો વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો કે E by R કૌંસમાં 1 minus e raised to minus RT by L. 1 minus e raised to minus RT by L. આના રિલેટેડ દાખલા આવે છે. તમે આ સૂત્રનું ધ્યાન રાખજો. તમે આ ટેક્સ્ટ બુકમાં જોયેલું નથી, અને આ ક્વેશ્ચન થી તમે સરળતાથી દાખલા, તમે આ સૂત્ર આવડતા હશે તો ગણી શકો. તો બેઝિકલી તમે જો કે એની કિંમતમાં સમય શૂન્ય મૂકી દો. તો જ્યારે પ્રારંભિક સમય શૂન્ય મૂકશો તો વિદ્યાર્થી મિત્રો એની 0 ઘાત થાય, અને કોઈ પણની 0 ઘાત જે છે એ કેટલી થશે? 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે શું થશે? 1. અને 1 minus 1 એટલે કે પ્રવાહ જે છે તમારો શૂન્ય થશે. તો સ્ટાર્ટિંગમાં પ્રવાહ શૂન્ય છે. પછી જેમ જેમ E વધે છે એમ એમ પ્રવાહનું મૂલ્ય વધતું જાય, પણ અનંત સમય માટે eની માઇનસ અનંત ઘાત થશે, અને કોઈ પણની માઇનસ અનંત ઘાત, eની માઇનસ અનંત ઘાત એટલે જવાબ કેટલો થશે? 0. તો જ્યારે અનંત સમય હોય ત્યારે આ ભાગ શૂન્ય થઈ જાય એટલે ખાલી વચ્ચે E અને R. તો એ સંજોગોમાં પ્રવાહ અચળ થઈ જશે. સંજોગોમાં પ્રવાહ છે એ અચળ, અને એ અચળ પ્રવાહ કેટલો? તો અચળ પ્રવાહ આવશે E by R, અને મેક્સિમમ પ્રવાહ છે. અચળ અને મહત્તમ પ્રવાહ આવશે E by R. તો હું તમને વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગુ કે પરિપથની અંદર તમે ઇન્ડક્ટર જોડેલું છે, અને અમુક સમય બાદ, મતલબ કોઈ 1 મિનિટ કે 2 મિનિટ બાદ તમે જ્યારે પ્રવાહની નોંધણી કરશો તો એ પ્રવાહ જે છે એ મેક્સિમમ તમને મળતો હશે. પ્રવાહ જે છે કેવો મળશે? મેક્સિમમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે આ R by L છે એને શું કહેવાય? તો R by L ને આપણે કહેવાય સમય અચળાંક. R by L જે છે એને શું કહેવામાં આવે છે? સમય અચળાંક, જેને આપણે ટાવ વડે દર્શાવશું. શેનાથી દર્શાવશું? ટાવ વડે. તો I0 is equal to E by R, અને સ્થિર પ્રવાહ કહેવાય, અને I નું સમીકરણ આવશે I0, કારણ કે E by R ને આપણે I0 કીધું, તો I બરાબર I0 1 minus RT ના છેદમાં L, minus RT ના છેદમાં L. તો એક સમીકરણ જ્યારે પ્રવાહનો વધારો થાય ત્યારે આ, અને બીજું કે ખાલી ઇન્ડક્ટર હોય ત્યારે સમીકરણ આવશે E by L into T. E by L into T. આ બે સમીકરણ ખાસ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે ઇન્ડક્ટરમાં પ્રવાહનો ક્ષય. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ક્ષય મતલબ શું થાય કે શરૂઆતમાં માની લો કે તમે ઇન્ડક્ટરને બેટરીમાં જોડો છો, તો બેટરી સાથે જોડતા એક એવો સમય આવશે કે ઇન્ડક્ટર સંપૂર્ણ મેક્સિમમ પ્રવાહ ઉત્પન્ન કરતો હશે, અને ફરીથી પાછા ખાલી ઇન્ડક્ટરમાંથી હું બેટરી કાઢી નાખું ને અવરોધ જ રહેવા દઉં તો એ પ્રવાહ ધીમે ધીમે ક્ષય પામતો હશે. તો હું તમને આનું એક બેટર એક્ઝામ્પલ આપું. તમે જોયું હશે કે તમારા ઘરે ટ્યુબલાઇટ હશે જેમાં ચોકવાળી ટ્યુબલાઇટ હશે. એ જે ચોકવાળી ટ્યુબલાઇટ છે તો તમે જ્યારે સ્વિચ ચાલુ કરશો ને તો એ ઓન ધ સ્પોટ ચાલુ નથી થતી. તમે જોયું હશે એ અમુક સમય પછી એકાદી સેકન્ડ અથવા તો માઇનર મિલી સેકન્ડના ટાઈમની અંદર એ ટ્યુબલાઇટ ચાલુ થાય છે. તો એનું કારણ શું? તો એ ટ્યુબલાઇટ ચાલુ થવા માટે ઇન્ડક્ટરનો યુઝ થાય. ચોકની અંદર ઇન્ડક્ટર હોય, એ ઇન્ડક્ટર પોતે શું થશે? ચાર્જ થશે, મતલબ કે ઇન્ડક્ટરની અંદરથી પ્રવાહ મેક્સિમમ થશે. ત્યારબાદ એ ટ્યુબલાઇટ કમ્પ્લીટલી સંપૂર્ણપણે એ શું થશે? પ્રવાહધારિત બને છે.
તો આ ઇન્ડક્ટરનો કોન્સેપ્ટ છે. હવે ઇન્ડક્ટરની અંદર કીધું કે પ્રવાહનો ક્ષય, એટલે માની લો કે તમે બેટરી કાઢી નાખો છો તો એ સંજોગોમાં પ્રવાહ ધીમે ધીમે ઘટે છે. તો એ ઘટતા ઘટતા એની અંદરથી કેટલી ઉષ્મા હશે એ આપણે જોઈએ. તો જો અહીંયા કે જ્યારે પ્રવાહ ક્ષય પામતો હોય તો ક્ષય પામતા પ્રવાહ માટે સમીકરણ I બરાબર I0 e⁻RT/L છે. અને એ ઘટાડો થાય તો તમે જોઈ શકો કે પ્રવાહ મેક્સિમમ હતો ત્યાંથી ઘટતો 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 એકદમ ઓછો થાય છે. અને એ ઓછો થાય તો જે સંજોગોમાં પ્રવાહ ઘટે છે અને એ પ્રવાહનું મૂલ્ય તમારે 0.37 I0 જેટલું થાય તો એ સમય કેટલો હોવો જોઈએ? તો તમે કહી શકો કે ટાઉ જેટલો સમય, અચળાંક જેટલો સમય. તો હું અહીંયા એવું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પ્રવાહ મૂળભૂત પ્રવાહના 37% જેટલો થાય, મૂળભૂત પ્રવાહના 37% જેટલો થાય તો એના માટે સમય કેટલો લેવાનો? તો એનો સમય અચળાંક ટાઉ, અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ R/L. બીજી વસ્તુ કે ધારો કે તમે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ વધારો છો તો એની ચુંબકીય ઉર્જામાં વધારો થાય. કારણ કે સિમ્પલ છે કે I ના મૂલ્યમાં વધારો થાય તો ચુંબકીય ઉર્જામાં વધારો થાય ને એ ઉર્જા કેટલી આવશે? તો U બરાબર ½ Li². કેટલી આવશે? ½ Li². સાબિતીમાં આપણે અત્યારે જતા નથી, કારણ કે સાબિતી તમારી ટેક્સ્ટ બુકમાં છે, તમે જોઈ શકો છો. ચુંબકીય ઉર્જા, તો ચુંબકીય ઉર્જા કોને કહેવાય? તો સિમ્પલ અહીંયા કહી શકાય કે એકમ કદ દીઠ ઉર્જાને ચુંબકીય ઉર્જા કહેવાય. તો એકમ કદ દીઠ ઉર્જા કેટલી મળે? તો UB બરાબર B²/2μ0. UB બરાબર B²/2μ0. એકમ હંમેશા શું આવે? તો જૂલ પ્રતિ મીટરનો ઘન. જૂલ પ્રતિ મીટરનો ઘન. તો એવી જ રીતે કેપેસિટરની ઉર્જા પૂછી હોય તો કેટલી લખી શકાય? UC. અને UC ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/2ε0 E². 1/2ε0 E². અને એનો પણ એકમ શું થાય? તો જૂલ પ્રતિ મીટરનો ઘન. જે તમારે ધ્યાન રાખવાનું છે. ધારો કે તમને એવું કીધું કે ખાલી ઉર્જા જોઈતી હોય તો ઉર્જા બરાબર શું થાય? તો ઉર્જા ઘનતા ગુણ્યા કદ. તો ઉર્જા ઘનતા માટે તમે લખી શકો B²/2μ0 અને કદ માટે લખી શકો AD. તો AD × B²/2μ0. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો. આપણે નેક્સ્ટ ટોપિક પર સ્વિચ ઓવર કરીએ. હવે આ ઇન્ડક્ટર જે છે આત્મપ્રેરકત્વ, એને આપણે જોયું કે એની વર્તણૂક કેવી હોય. તો એના માટે પહેલા કેપેસિટરનો કોન્સેપ્ટ જોઈએ. માની લો કે કેપેસિટરને પરિપથમાં જોડેલો છે. શરૂઆતમાં પરિપથમાં જોડો તો મતલબ શું કહેવાય કે બંને પ્લેટ પર કોઈ જ વિદ્યુત ભાર નથી. એટલે કે અહીંયા જેટલો વિદ્યુત સ્થિતિમાન હશે એટલો જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે. પ્રારંભિક સ્થિતિમાં બંને પ્લેટનો વિદ્યુત સ્થિતિમાન સરખો છે અને બંને પ્લેટનો વિદ્યુત સ્થિતિમાન સરખો છે તો એ પરિસ્થિતિને શોર્ટ સર્કિટ પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું થશે કે અમુક સંજોગો પેલી પ્લેટ ધન વિદ્યુત ભારિત થશે, બીજી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે એ કહી શકાય ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. કઈ કન્ડિશનમાં કહી શકાય? ઓપન સર્કિટ કન્ડિશનમાં. મતલબ કે ત્યાંથી કોઈ જ પ્રવાહ પસાર થતો નથી. શરૂઆતમાં હું કહી શકું કે જ્યારે કેપેસિટરને જસ્ટ બેટરીમાં જોડો છો તો પ્રારંભિક પરિસ્થિતિમાં કંઈક પ્રવાહ જશે, પણ અમુક સેકન્ડ બાદ, અમુક સમય બાદ એ પ્રવાહ શૂન્ય થઈ જશે. કેમ? કારણ કે બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે શું ક્રિએટ થયું હશે? પોટેન્શિયલ ડિફરન્સ. અને પોટેન્શિયલ ડિફરન્સના કારણે એમાંથી કોઈ જ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. હવે આ જ ઘટના હું વાત કરું ઇન્ડક્ટર માટે. માની લો કે ઇન્ડક્ટર જે છે એમાં પ્રારંભિક સમય શૂન્ય છે. તો મેં કીધું કે પ્રારંભિક સમય શૂન્ય હોય તો ઇન્ડક્ટરમાંથી કોઈ જ પ્રવાહ, મેં હમણાં કીધું ને કે ટ્યુબલાઇટ થોડાક સમય પછી ચાલુ થાય છે તો કોઈ જ પ્રવાહ પસાર થતો નથી. એટલે કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. અને ધારો કે થોડીક સેકન્ડ છે, અમુક સેકન્ડ પછી એમાંથી પ્રવાહ જે છે મહત્તમ થઈ જાય. અને મહત્તમ થઈ જાય એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન સરખો થઈ જાય તો જેને કહેવાય શોર્ટ સર્કિટ પરિસ્થિતિ. તો એ પરિસ્થિતિ માટે આપણે કહી શકીએ કે એમાંથી કંઈક પ્રવાહ પસાર થતો હશે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનો છેલ્લો ટોપિક જેની ચર્ચા કરીએ અનન્ય પ્રેરકત્વ, અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું. પછીના દાખલા જે છે એ આજે જોઈ લઈશું. તો અનન્ય પ્રેરકત્વ જે છે એમાં એવું કીધું કે ગૂંચળાને, બે ગૂંચળા છે, પેલું ગૂંચળું છે અને બીજું ગૂંચળું છે. પેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરું છું અને બીજા ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે. સિમ્પલ હું તમને કહેવા માંગુ છું કે તમારી પાસે બે ગૂંચળા આપેલા છે, આ પહેલું ગૂંચળું અને બીજું. આમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય, પ્રવાહ પસાર થાય છે અને એ પ્રવાહ પસાર થવાના કારણે આ સેકન્ડ ગૂંચળું છે એ પોતે જાતે પ્રવાહનું નિર્માણ કરે છે. આ પરિસ્થિતિ છે એને કહેવામાં આવે છે અનન્ય પ્રેરકત્વ. તો તમે જોઈ શકો આકૃતિમાં એક L1 ઇન્ડક્ટર છે, એમાંથી મેં I1 પ્રવાહ દાખલ કર્યો અને એ પ્રવાહ દાખલ કરવાના કારણે એમાંથી ફ્લક્સ, તમે જોઈ શકો અહીંયાથી ફ્લક્સ
એ બાજુના L2 ગૂંચળા સાથે સંકળાય છે. મેં તમને આગળ બી કીધું હતું કે જો ફ્લક્સ અચળ રહેશે તો ઈએમએફ ક્યારે મળવાનું નથી. તો કમ્પલસરી તમારે ફ્લક્સમાં શું કરવું પડે? ફેરફાર કરવો પડે, અને ફ્લક્સના ફેરફારના કારણે બીજા ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે, અને એ ઈએમએફ ના કારણે એમાંથી કંઈક પ્રવાહ મળે છે, અને એ પ્રવાહ મેં તમને I2 વડે અહીંયા દર્શાવેલો છે. જોઈ શકો તમે બીજા ગૂંચળાની અંદર પ્રવાહ I2 વડે દર્શાવેલો છે. તો ફ્લક્સ જે છે એ ક્યાં ઉત્પન્ન થયું? સેકન્ડમાં. પણ એ કોના લીધે થયું? તો પહેલાના પ્રવાહના લીધે. તો હું આવું લખી શકું કે ∅2 સમપ્રમાણ I1. પહેલાના પ્રવાહમાં ફેરફાર થાય તો બીજાના ફ્લક્સમાં ફેરફાર થાય. તો ∅2 = MI2, જ્યાં એમને કહેવામાં આવે છે અનન્ય પ્રેરકત્વ. શું કહેવામાં આવે છે? અનન્ય પ્રેરકત્વ. અને આના ઉપરથી તમે ધારો કે વિકલન કરી નાખો, જો ફ્લક્સનો ફેરફાર શોધી નાખો એટલે ઈએમએફ મળશે. ઈએમએફ મળશે E2 બરાબર m -di1/dt. પ્રવાહનો ફેરફારનો જે ઋણ મૂલ્યનો દર છે એના વિરોધ કરે છે, એટલા માટે આપણે શું લખ્યું? m -di1/dt. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો તમને એવું કીધું છે કે આ બંને ગૂંચળાની અંદર કુલ ઈએમએફ કેટલું હશે? હવે તમે એમ કહેશો કુલ ઈએમએફ તો તમે કીધું એ પ્રમાણે, પણ ના વિદ્યાર્થી મિત્રો, કે કુલ ઈએમએફ શોધવા માટે મેં અહીંયા જોયું કે આ જે પહેલું ગૂંચળું છે એમાંથી પ્રવાહનો ફેરફાર કરો એટલે પોતે કોના જેમ વર્તે? એક્ઝેક્ટલી કોના જેમ વર્તે? આત્મપ્રેરકત્વની જેમ. કોની જેમ વર્તે? આત્મપ્રેરકત્વની જેમ. તો પહેલા ગૂંચળાની અંદર આત્મપ્રેરકત્વના કારણે ઈએમએફ મળશે, અને એ ઈએમએફ મળશે L1 di1/dt. બીજું કે બાજુના ગૂંચળામાં ફ્લક્સના ફેરફારના કારણે ઈએમએફ મળશે, જે મળશે m, એ બીજાનો જે પ્રવાહનો ફેરફાર થયો તો m di2/dt. ચલો હવે બીજા ગૂંચળાની વાત કરીએ. તો બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર થયો તે પોતે પણ શું કરશે? આત્મપ્રેરકત્વની જેમ વર્તે. તો L2 di2/dt. અને આ કોના લીધે થયું? તો પહેલાના પ્રવાહના કારણે. તો m di1/dt. તો સિમ્પલ યાદ રાખજો કે પહેલાનું ઈએમએફ બીજાના પ્રવાહના કારણે મળે છે અને પોતાના પ્રવાહના કારણે મળે છે. અને પોતાના પ્રવાહના કારણે મળે એને આત્મપ્રેરકત્વ કહેવાય, અને બીજાના કારણે મળે એને અનન્ય પ્રેરકત્વ કહેવાય. તો પહેલાનું આત્મપ્રેરકત્વ અને બીજાનું અનન્ય પ્રેરકત્વ, એ બંનેની ઘટના વડે તમને ટોટલ ઈએમએફ મળે છે. તો તમે એમ કહેશો કે સર આ m અને L1 L2 વચ્ચેનો સંબંધ શું? તો વિદ્યાર્થી મિત્રો m = k વર્ગમૂળમાં L1 L2. m એટલે કે અનન્ય પ્રેરકત્વ, k એટલે કે કપલિંગ ફેક્ટર છે, કેટલા પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાયેલા હશે એ. અને L1 અને L2 શું છે? તો L1 અને L2 વિદ્યાર્થી મિત્રો પહેલાનું આત્મપ્રેરકત્વ અને બીજાનું આત્મપ્રેરકત્વ. હવે તમે એમ કહેશો કે આ ઘટનાને કઈ રીતે સમજાવી શકાય? તો હું તમને સિમ્પલ કહું કે આ ગૂંચળું ધારો કે અહીંયાથી આમ છે, અને એક બીજું ગૂંચળું મેં અહીંયાથી આમ લખેલું આ રીતે. આ બંને ગૂંચળા કમ્પ્લીટલી એકબીજામાં શું થાય છે? સંપાત થાય. તો પહેલાનું બધું જ ફ્લક્સ ક્યાં જશે? બીજાની અંદર. તો પહેલાનું 100% ફ્લક્સ જ્યારે બીજામાં સંકળાતું હોય તો એમ કહી શકાય કે k 1 છે. કેનું મૂલ્ય કેટલું છે? 1. બીજી વસ્તુ કહું કે માની લો કે એક ગૂંચળું અહીંયાથી આમ છે અને એને એક લંબ રૂપે બીજું ગૂંચળું અહીંયાથી આમ રાખો, તો પહેલાનું ફ્લક્સ અહીંયાથી આમ જઈને આમ જતું રહેશે. આનું ફ્લક્સ અહીંયાથી આમ, બીજાનું ફ્લક્સ અહીંયાથી આમ. એટલે ઇન શોર્ટ કોઈનું ફ્લક્સ એકબીજામાં સંકળાય છે નહીં. તો જ્યારે એકબીજાનું ફ્લક્સ એકબીજાની અંદર સંકળાતું ના હોય ત્યારે કેનું મૂલ્ય 0. તો મતલબ હું એવું કહી શકું કે કપલિંગ ફેક્ટર જે છે એ ગૂંચળાના ગોઠવણ પર, ઓરિએન્ટેશન ઉપર, કોના પર આધાર રાખે છે? ઓરિએન્ટેશન એટલે કે એની ગોઠવણ પર આધારિત છે. યાદ રાખજો કે કેનું મૂલ્ય ગૂંચળાની ગોઠવણ પર આધારિત છે. બંને ગૂંચળાઓ એકબીજા ઉપર સંપાત કરેલા હોય, એ પરિસ્થિતિની અંદર કે મેક્સિમમ એટલે કે 1 મળશે. અને જ્યારે બંને ગૂંચળા એકબીજાને લંબ રૂપે ગોઠવેલા હોય ત્યારે k 0 મળશે. તો કેની શક્ય કિંમત 0 < k < 1. આ તમને મૂલ્ય મળે છે. હવે તમે એમ કહેશો કે ધારો કે સર આપણે બે ગૂંચળાને એક સાથે જોડી દઈએ છીએ અને એ સાથે જોડતા એની અંદર સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું મળે? તો કઈ રીતે શોધી શકાય? તો તમે જુઓ, L1 ગૂંચળું છે, બીજું L2 ગૂંચળું છે. L1 અને L2 બંને ગૂંચળાને શ્રેણી જોડાણમાં જોડેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બંનેમાં આટા એક જ દિશામાં છે ને એમ ગોઠવેલા. તમે જુઓ કે અહીંયા પહેલામાં આટા આ રીતે છે, પછી બીજા ગૂંચળામાં બી આટા આ રીતે છે, તો સરખા છે. પણ જ્યારે બીજી કન્ડિશનમાં કહો કે પહેલામાં આટા અહીંયાથી આમ અને બીજામાં એનાથી વિરુદ્ધ દિશામાં આટા છે. ક્લિયર?
તો જ્યારે આટા એક જ દિશામાં હોય ત્યારે ઉપરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. તો ત્યારે તમારું સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું મળશે? તો સમતુલ્ય ઇન્ડક્ટન્સ છે L સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ L1 વત્તા L2, L1 વત્તા L2 અને પ્લસ બંને વચ્ચેનું શું થશે? અનન્ય પ્રેરક. તો એ અનન્ય પ્રેરક તો કેટલાનું મળશે? તો 2m જેટલું. કેટલું મળશે? 2m. તો તમે જો લખી શકો છો કે L1 વત્તા L2 પ્લસ 2m. જ્યારે આટાને વિરુદ્ધ દિશામાં ગોઠવો છો તો -2m થશે. આટલો ફરક પડે છે. નેક્સ્ટ સમાંતર જોડાણ માટે જોઈએ કે જ્યારે બે ગૂંચળા જે છે એને સમાંતર જોડો છો તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેટલું થાય? તો અવરોધના સમાંતર જોડાણ જેટલું જ 1/L સમતુલ્ય બરાબર 1/L1 + 1/L2. હવે આના પછી કે તમે કેપેસિટર બી ભણી ગયા, ઇન્ડક્ટર બી ભણી ગયા. તો જો પરિપથની અંદર કેપેસિટર અને ઇન્ડક્ટર બંને હોય, મતલબ કે એલસી સર્કિટ આપેલી હોય, તો એ પરિસ્થિતિમાં આવૃત્તિ કેટલી હશે, એમાં પ્રવાહ કેટલો હશે, એમાં વિદ્યુતભાર કેટલો હશે, એની આપણે ચર્ચા કરી. તો તમને બેઝિકલી ખબર છે કેપેસિટર છે એ પોતે શું થશે? ડિસ્ચાર્જ થાય એટલે પ્રવાહ જશે એમાંથી, અને એના કારણે ઇન્ડક્ટર કેવું થશે? ચાર્જ થશે, એટલે કે ઇન્ડક્ટર મેક્સિમમ પ્રવાહ ધારિત થશે. પછી ઇન્ડક્ટરમાં મેક્સિમમ પ્રવાહ હશે, ફરીથી પાછું શું થશે? એ પ્રવાહને રિલીઝ કરીને કેપેસિટરને ચાર્જ કરશે. તો સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહેશે. એટલે કે ટૂંકમાં તમારી વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામશે. તો આપણી પાસે અત્યારે કેટલી ઉર્જા છે? બે. કઈ બે ઉર્જા? એક તો વિદ્યુત ઉર્જા કેટલી આવશે? તો q²/2c. બીજી કઈ ઉર્જા? ચુંબકીય ઉર્જા 1/2 Li². તો આ બંનેનો સરવાળો કરશો એટલે કે કુલ ઉર્જા અચળ મળશે. પણ તમને ખબર છે કે જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે કેપેસિટરની ઉર્જા મતલબ કે વિદ્યુત ઉર્જા એ ઇન્ડક્ટરની ઉર્જા એટલે કે ચુંબકીય ઉર્જા જેટલી હશે. તો આપણે લખી શકીએ કે q²/2c ઇઝ ઇક્વલ ટુ હાફ Li². q²/2c ઇઝ ઇક્વલ ટુ હાફ Li². જેમાંથી હું I ને સૂત્રનો કરતા કરું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે 2 ગયા. ઓકે, I ને સૂત્રનો કરતા કરશો એટલે કે q²/LC થયું. તો q²/LC અને I² ની જગ્યાએ તમે I0 લખી નાખો અને વર્ગમૂળ કાઢી નાખો. તો q² નું વર્ગમૂળ q અને વર્ગમૂળમાં 1/LC. તો તમને જવાબ મળશે I0 ઇઝ ઇક્વલ ટુ q વર્ગમૂળની અંદર 1/LC. તમે આગળ જોયેલું હતું કે ઓમેગા બરાબર 1/√LC, ઓમેગા બરાબર 1/√LC. તો f ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2π√LC, 1/2π√LC. તો t ને સૂત્રનો કરતા કરી નાખો તો આનું વ્યસ્ત તો 2π√LC. t બરાબર શું થશે? 2π√LC. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે ખાસ જોવાની વસ્તુ છે અહીંયા જો તમે અહીંયા એવું જોયું હતું કે I બરાબર I0 sin ઓમેગા t પ્લસ આલ્ફા, I બરાબર I0 sin ઓમેગા t પ્લસ આલ્ફા અને પ્રવાહ I બરાબર I0 cos ઓમેગા t પ્લસ આલ્ફા. કેમ? તો પ્રવાહ અને વિદ્યુતભાર બંને પરસ્પર લંબ રૂપે પ્રસરણ પામતા હશે. બંને વચ્ચેનો ખૂણો π/2 જેટલો હશે. તો આ સંબંધમાં તમે I ને સૂત્રનો કરતા કરશો કોને? I ને. તો I બરાબર શું થશે? તો I બરાબર 1/√LC, I બરાબર 1/√LC અને વર્ગમૂળની અંદર q² માઇનસ સ્મોલ q², q² માઇનસ સ્મોલ q². સ્મોલ q ને ધારો કે 0 લખી નાખો તો શું થઈ ગયું? q/√LC. જે અહીંયાથી મેં સાબિત કર્યું હતું એ તમે દેખાય છે? ક્લિયર? તો હું આ ભૂસી અને આખું જ કમ્પ્લીટ તમને દર્શાવી દઉં. જો અહીંયાથી આનું રિલેશન આપણે અહીંયા મળે. ધારો કે હું કોની કિંમત 0 લઈ લઉં છું, q ની કિંમત 0 લઈ લો. ચલો આ q ની કિંમત 0 લઈ લો તો વધ્યું શું? q² એનું વર્ગમૂળ એટલે q ના છેદમાં √LC. તો આ તમારા સમીકરણ બંને છે એકબીજાને સંતુલન કરે છે. તો આ રીતે તમે કોઈ પણ પરિસ્થિતિ માટે દર્શાવી શકો છો કે ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટરની અંદર અને કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં સ્ટોર થાય તો આવૃત્તિ કેટલાની મળશે, કોણીય આવૃત્તિ કેટલાની મળશે, પ્રવાહ અને વિદ્યુતભારનો સંબંધ શું છે એ તમે જોઈ શકો છો. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો બધા જ થિયરિટિકલ કોન્સેપ્ટ ક્લિયર, એકદમ ડીપલી આપણે કોન્સેપ્ટ ક્લિયર કરેલા છે જે ટોટલી તમારા નીટના 95 વેટેજ સુધી ક્લિયર કરી શકે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આજે ચેપ્ટરમાંથી અથવા તો આગળના ચેપ્ટરમાંથી મેં જેટલું પણ ભણાવ્યું છે એમાં નીટના 95% ઉપર તમારો સિલેબસ કવર કરી શકે. જો તમે દરેક વસ્તુને ધ્યાનપૂર્વક ભણશો તો બધી જ વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. માત્ર ને માત્ર તમારે એની પ્રેક્ટિસની જરૂર પડશે. તો હું એવું તમને કહું છું કે ઘરે બેઠા તમે પ્રેક્ટિસ કરો. જો તમારી પાસે
ડીસી પાંડેની નીટના ફિઝિક્સ વોલ્યુમ 1 અને ફિઝિક્સ વોલ્યુમ 2 હોય તો ઘરે બેઠા એમાંથી પ્રેક્ટિસ કરો, ડેફિનેટલી તમારું રિઝલ્ટ 100% ઉપર આવશે. બીજું કે તમારી ડેટ હજુ પોસ્ટપોન થયેલી છે તો તમારી પાસે હજુ 2 મહિનાનો ટાઈમ છે. 2 મહિનાના ટાઈમની અંદર તમે ઘણું બધું સોલ્વ કરી શકો છો. તો પ્લીઝ ઘરે બેઠા બેઠા દરેક વસ્તુ પર ખાસ ધ્યાન રાખો, અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે અમારા જે નંબર આપેલો છે એ નંબર થ્રુ મારા સુધી ડિફિકલ્ટી પહોંચાડો, એનું સોલ્યુશન હું તમને કોઈ પણ લેક્ચરમાં કરી આપીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.